મામીની છે ભાઈ આણું વાળવા આવે છે કે તો મહેમાન છે ભાઈ જમાડવા પડે કાઈ હા ઉતા રાંધી નાખ્યું હટ આવું જ પડે ને રિવાજ પ્રમાણે આવવું પડે ને હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ જય બાપા સીતારામ તમારા બધાને સ્વાગત છે ફરી એકના બ્લોગની અંદર ને હવાર કરીને મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ ને ભાઈ હાથ તો છે ને ભાઈ આપણા ફાઇનલી મામા પ્રણીને લઈ આવ્યા છે ઘરે એટલે છે ને ભાઈ મામીને લઈ આવ્યા કરે તો અત્યારે છે ને ભાઈ હવારમાં ઊભા થઈ ગયા છીએ મોટું બોટું પણ ધોઈ નાખ્યું છે ને હવાનો છે ભાઈ ચા પાણી પીવાનું બાકી છે તો છે ને ભાઈ અત્યારે તો મહેમાનને એવું થતું હોય ને એ છે ને વીઆઈ ગયા છે હોની ઘરે પછી ને ભાઈ આપણે રાશી ભાઈ કૃષ્ણ સુનિતાબેન કુલદીપભાઈ બેઠા છે સુનિતાબેન હોતા છે આપણે છે ને ભાઈ કરીવો છે નાસ્તો ખાવાનો છે ને નાસ્તો કરી લઈ પેલા તો ભાઈ ફાઇનલ હતા છે ને ભાઈ નાસ્તો કરવા આવી જશે અહીં કૃષ્ણ મમતી માસી છે ને ભાઈ એકલો સા નાસ્તો ન કરો ચા પી હા છે ને ભાઈ અમારે સાયા મમ્મી છે ને ભાઈ બનાવે છે આ રોટલી પછી ને ભાઈ કરો કા તો ભૂખ લાગી ગઈ પણ હજી બીની નહીં આવી એમ મોડું ઉપર થવાનું એમ ને તો ભાઈ છે ને રોટલી બની જાય પછી રોટલી ચા છે ને ભાઈ નાસ્તો કરી લઈ તો ભાઈ છે કે આપણા મામીને છે ભાઈ આણું વાળવા આવી જશે અને આજની રસમ છે કંઈક અલગ થવાની છે તમારે હોય કે ન હોય ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો ને આજમાં છે ને ભાઈ આપણા મામીને છે ભાઈ તેડવા આવ્યા છે તો છે ને અમારે ભાષામાં શું કહેવાય ખબર મામીનું આણું વાળવા આવી જશે ને આપણા મામી છે ને એન્કર છે ને ભાઈ કામ કરે છે એથી કેવું કામ ખબર હે આપણા જમાડવાનું બટાટાનું ખોલે તો તમને તેડવા આવ્યા કે આણું વાળવા ઓહો હવે છે ને ભાઈ પાછા છે ને મામીને છે ને તેડી જાય ને હવે છે ને ભાઈ આપણે થોડુંક છે ને આપણે જમાડવું પડશે મીઠાઈ બીઠાઈ લઈ આવી ભાઈ તો ભાઈ ફાઇનલી આપણા મામીની છે ભાઈ આણું વાળવા આવે છે કે તો મહેમાનને છે ને ભાઈ જમાડવા પડે એટલે છે ને ભાઈ આપણે છે ને બધું છે ભાઈ રાંધી નાખ્યું કાઈ હા ઉતા રાંધી નાખ્યું હટ શાક એક શાક જ બનાવીને રોટલા શાક ને રોટલા ને લાડવા લઈ આવે ચાર લાડવા છે ને લઈ આવે છે તાર ને અત્યારે છે ને ભાઈ મહેમાનને છે ભાઈ જમવા બેહાડી દેવાનું છે તેડવા કોણ આવે છે ખબર છે આપણે અરુણ માની કા હાલો તેડવા આવ્યા હા તેડવા આવ્યા જમવાનું બને ને હા જમાડવો જ પડે ને ભાઈ મહેમાન કહેવાય જમાડવા જ પડે ને તો ના પાડી ભાઈ અમને તોય બને નહીં આમનો આવ્યો તો હાલે પણ આમ તેડવા આવ્યો એટલે મહેમાન તરીકે કહેવાય હા તે હાસવા જી વધારે હા હાસવા કાપરીને હાસવા પડે કે હાસવા પડે આપણને કેવા હાસવા આપણે હાસવા પડે ને હા એ વાત સાચી તો ભાઈ છે ને મહેમાન છે ભાઈ જમાડવાનું છે તો છે ને જમાડી નાખી ભાઈ ને આપણે જમી લઈએ મહેમાન જયપાલભાઈ આવશે કા ભાઈ જમી લેવું ને હાલ તો બેસી જાવ તો ભાઈ ફાઇનલ હતા છે ભાઈ જમવા બેસી જશે મસ્ત મસ્ત છે જમવાનું છે ભાઈ આવું બધું છે શાક પછી લાડવા રોટલા મરચાં તો છે ને ભાઈ જમી લઈએ હાલો તો ભાઈ ફાઇનલી આપણે છે ભાઈ મસ્ત મજાનું છે ભાઈ જમી લીધું હવે છે ને ભાઈ આપણે મહેમાન આવેલ છે રૂપા માસી ગોદી માસી ઈડે બધા છે ને ઈવડાને જમાડવાનું છે ત્યાં કરવામાં સુનિતાબેન છે પીસ છે હા તે બધાને ચાય ને એવું આપી સાહી ને એવું તો તેડવા આવ્યા કે આણું વાળવા આવું વાડવા પણ તેડવા કહેવાય ને હે રૂપા માસી તેડવા આવ્યા કે આણું વાળવા આણું વાળવા આવ્યો ને હા હા નહીં કરતો ગોદી માસી કા ગોદી માસી આવું જ પડે ને રિવાજ પ્રમાણે આવવું પડે ને રાખજો ને રાખજો પર કાય કામ નહીં હા અહીં કરતો અમારે બાર બે જશે જમવા કાબા જમવા હાલો બધા જમવા હા તો ભાઈ છે ને બધે છે ને ભાઈ ગયા છે જમવા આપણે છે ને ભાઈ જમી જ લીધું છે તો ભાઈ ફાઇનલ હતા છે મહેમાનને જમી લીધા હવે છે ને ભાઈ મામીને છે ને ભાઈ તેડવા આવે છે સુનિતાબેન ઉભો આજ વિયાદા હે વિયા પાછા તે પાછા આપણે તેડવા જવાના પછી પાછા આપણે તેડવા જવા માત્ર એવું તો તે તેડવા તો જવા જ પડે ને હા એક દી વળાવવાના એક દી તેડવા જવાના હવે સજે અમે તેડવા આવવાનું પછી તમે તેડવા આવ્યા કરવાનું જા કરવાનું તમારે ઓલે લગ્ન મને આવવાનું હોય મારે આવવાનું છે તમે આવતા હોય તો થાય ને આમંત્રણ દેતા તો પાછા તો કેદું આપેલું છે હા તે વાતથી લઈ આવજો હવે કોણ લગ્ન છે મધ્યાહન ના એવું છે ના હા તે તમારે ના રોકાવાનું થોડાક હા કા ભાઈ તો ભાઈ છે ને આપણે હજી નાય લગ્નમાં જવાનું છે એટલે હણમાં તો છે ભાઈ લગ્નના વિડીયો આવવાના છે કન્ટિન્યુ અમારે અહીં છે કે ભાઈ બીજી તરહ કંઈક રસમ છે આણું વાળો આવે છે ને ભાઈ હાથ વાર છે ને ભાઈ વળી ધોવાનું ઓહો હવે છે ને ભાઈ હાથ વાર ધોવા જોઈએ તો ભાઈ ફાઇનલી આપણે છે ભાઈ જે વરાદા છે કે એ ભાઈ બનેલા એ વરાદા છે ને અત્યારે આવે છે વાનો ખાવા આપણે છે ને ભાઈ સરસ સમાજ કા હા વાનો ખવાય વાનો ખવાય હવે એમ ને હા કે દીધો આવે છે ગોતીડો ગોતીડો કાલ કાલમાં છે વગર નકો ડીજે હવે
ભગાડ નાખી. હા ને અમાર શાંતિમાં ઉતાવળ થઈ ગયેલા એટલે છે ને તેલવાડું કાંઈ કામ લઈ લે હાથમાં સાચી વાત ક્યાં સાચી વાત. ઉતાવળ થઈ ગઈ એમ લાગે થઈ ગયું, બહુ ચાલતી. થઈ ગયું ને આમ ઉતાવળ? પકડી રાખો કોકની નજર પડે તો કઈક કરે ને હા ભાઈ ઉતાવળ થઈ ગઈ એમ લાગે કામ એવલો માં હે એને પેલા આપી દો હાથમાં. તે આ તો કાંઈ કામ છે ને તેલવાડે તો એટલા હાથમાં લઈ ભાઈ લે. ને હમ જોયો તો ભાઈ તને આપે. આ તેલવેડ છે ને હા એ બહુ મોટી વાત કહેવાય. હા. આ હાથમાં લેવી એટલે બહુ અઘરી વસ્તુ. હા આ તો લગ્ન હતી તમારા આપણે હાથમાં. પાસે હતી તે પણ આપણું પાત્ર પૂરું થઈ ગયું. તે હવે આ ભરતભાઈ પાત્ર બાકી છે. ભાઈ ભરતભાઈ હે કે તેલવાડ મેકીને પછી ખબર પડશે કે આ તેલવાડ કેટલાની છે એમ. કેવું છે ને તો ભાઈ છે ને વરાદા છે કે ખવડાવે છે મૂકવા મૂકવાસ તો ખાવો જ પડે ઓ ભાઈ તો છે ને ભાઈ એમાં ઢીંગુ બેનની છે ને ભાઈ આવી ગયા છે તો આપણે છે ને ઢીંગુ બેનની છે ને ભાઈ હવારમાં છે ને ભાઈ તેડવા આવ્યા હતા આપણે મામી એને તો આપણા મામીની છે ને પાછળ છે ને 20 વર્ષે આદમાં આદમાં અને અત્યારે છે ને ભાઈ ઘરમાં છે ને વાનો ખવડાવતા હા 20 કહેતા ને વરદી રહેવાનું છે એમ પણ મારા ભાઈને વાનો ખવડાવવાનો તો હા ડીજે ઉપર ખવડાવ પણ ડીજે વાળો આવ્યો નહીં આવ્યો નહીં ને કેમ કે છે ને ભાઈ આમાં છે ને અમારા ગામમાં છે ને ભાઈ ફૂલે ફૂલ લગન ગાળો એટલે છે ને ડીજે વાળા છે ને ભાઈ બહુ માનતા જ નહીં તો ભાઈ કે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં જ્યાં આપણે છે ને ભાઈ જમણવાર રાખેલો તો કે ના તો આપણા મામાના લગ્ન તો પતી ગયા પણ આપણે છે ને ભાઈ સોલ ગાળેલ હોય ક્યાં એમાં છે ને વિધિ હોય થોડીક એમાં છે ને ભાઈ બોરી કે આપણે આ સોલ એમાં છે ને હું નાખું ભાઈ આમાં શું છે આ લીલા લીલા મગ છે પછી રૂપિયો છે ને હોપારી છે ઓપારી છે ને આમાં છે ને ઘી છે. ઘી છે એટલી વસ્તુ નાખવાની હોય કારણ કે આપણો પ્રસંગ છે ને એ સોલ હોય અગ્નિદેવ. હા તો અગ્નિદેવને છે ને એટલી વસ્તુ આપણે દેવી પડે. પછી તી ડાકવાની પછી ભાઈ છે ને આપણે એવી માઇક કરવાની હોય કે અમારી ઘરે ભાઈ વહેલા પાછો પ્રસંગ આવે હા એટલા માટે આ બધું નાખવાનું હોય. કેવું છે તો છે ને એવું બધું નાખવાનું પછી છે ને સોલને છે ને ભાઈ દાટવાની હોય આજે છે ને ભાઈ એમનું છે ફૂલ તો છે ને ભાઈ એવી વિધિ કરી નાખીએ હવે નખાઈ ગયું બધી વસ્તુ નાખી ગયું ને નખાઈ ગયું. હવે છે ને આની અંદર ભાઈ છે ને ધોઈ એવું બધું છે ને નાખી દીધું આમ ત્યાં. તો પાછું છે ને ભાઈ અત્યારનું છે ને ભાઈ આ ધૂળ કાઢી લઈ ગયા એની માથે વાળી દેવાની એટલે કામ રેડી આપણું રેડી રેડી. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ થઈ ગઈ છે સાંજની અત્યારે છે ને ભાઈ વાળોની છે ને તારી ચાલુ થઈ ગઈ છે અને આજમાં છે ને ભાઈ બનશે ઓળો રીંગણાનો છે ને ભાઈ સ્પેશિયલ કા બહુ ભાવે ને બહુ ભાવે હનુમાન ખાધો નહીં હમણાં ખાધો જ નહીં લગ્ન આવ્યા તે ઓળો નહીં ખાધો લગન આવ્યા નહીં લગન પહેલાય ને ખાધો અને ઓળો જ ને ખાધો હા એટલે હવે આજ તો ખાઈ જ લેવો છે હા એ છે ને ભાઈ આજમાં તો છે ને ઘરની રીંગણા છે રીંગણા હેકી નહીં ખાશે રીંગણા છે ને ભાઈ ઓળો છે ને ભાઈ રીંગણા છે ને ભાઈ સાફ કરવાનું ચાલુ છે અમાર મમતી માસી છે ને ભાઈ છોકરા છે ને ભાઈ રંબાડે છે સમજો પપોડું વગાડે હે પપોડું વગાડે ને આ બેન છે ને ભાઈ આ બેન રંબાડે તો આ બેન ને કા બેન કા બેન એટલે છે ને અમાર રોનકભાઈ છે ને ભાઈ રંબાડે છે તો ભાઈ ફાઇનલ લેતા છે ને ભાઈ મસ્ત મજાની છે ને હાંસ પડી ગઈ છે ને અત્યારે છે ને ભાઈ આપણે મસ્ત મજાનું ઓળાનું શાક ને એવું ખાઈ લીધું છે વાળું પણ કરી લીધું છે અને અત્યારે છે ને ભાઈ આપણે જવું છે આપણા ગોદી માસીના ઘરે આપણે ગોદી માસી છે કે એના દેર અને છે ભાઈ નણંદના લગ્ન છે એટલે છે ને ભાઈ આપણે છે ને પરિણમાન જેમ દાંડિયા રાસ ને એવું લેતા કે આપણે હાજ એની ઘરે છે ને ગીત ગાવા જવાનું હોય ક્યાં ગીત ગાવા જવાનું છે ને આપણે છે ને ભાઈ જઈએ છીએ હારે ગીત ગાવા તો જવું જ પડે ને ગોદી માહીની તો આપણી ઘેરે આવે જવું પડે જ મમ્મી માસી તો આપણે ઘરે આવે કે હા હા એ લગ્ન પૂરા ના કરવાના છે હા તો આપણે છે ને ભાઈ મામાના લગ્ન પૂરા થઈ ગયા તો આપણે છે ને ભાઈ એના ગીતને ગાવા જવાનું હોય કે તો ના જઈએ કેમ કે આપણે હાલીને તો કઈ જવાનું નહીં એટલે ગાડી આંકવા છે ને ભાઈ આપણે જવું પડશે ને છે ને ભાઈ કોલ કરી છે ભાઈ આવે છે તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ આવડે ત્યાં ગોદી માસી ઓલે રાસ ગરબા એવું લેવાનું ચાલુ હોય ને હવે છે ને ભાઈ હું ગાવા માંડી છે હવે છે ને ભાઈ ભાગશું ઘરે તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ ગયેલા હતા ગોદી માસી ઓલે હતા છે ને વિયા છીએ ને ભાઈ છે ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને આશા રાખતો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પછી બ્લોગ છે ત્યાં સુધી જય માતાજી બાય બાય.